આગળ વાત કરીએ ખેડાની, જ્યાં મુશળધાર વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે। છાપરામાં ગામે ખેતરોમાં ફેરવાઈ ગયા છે। અત્યારે તમામ બેટ પૂરું બની ગયું છે। નદીઓના દ્રશ્યો અત્યારે ખેતરોમાં જોવા મળી રહ્યા છે અને ખેતરોમાં 4 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા છે। 200 જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોમાં અત્યારે ખૂબ વધારે ચિંતાજનક સ્થિતિ ઉત્પન્ન થઈ છે। આપને જણાવી દઈએ કે ડાંગનો પાક અહીં સંપૂર્ણપણે નાશ પામ્યો છે। આના લીધે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। 1000 વીઘામાં વાવેલો ડાંગનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ થયો છે। ખેડૂતો ખેતરમાંથી પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે। તો એક તરફ ખેડૂતો વરસાદ પડવાની રાહ જોઈ રહ્યા હતા અને બીજી તરફ વરસાદ પડ્યો તો એવો પડ્યો। 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। જાણવા મુજબ 30 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે 1000 વીઘામાં ડાંગરની રોપણી થઈ હતી એ હાલ આપ જોઈ રહ્યા છો તે સદંતર નિષ્ફળ નીવડે એવી ભીતિ છે। ખેતરોમાં જોઈએ તો લગભગ કમર સુધી પાણી ભરાયેલું છે। આજુબાજુ આપ જોઈ શકો છો સીમ વિસ્તારમાં રહેણાંક છે એના ઘરોમાં બી પાણી આવી ગયું છે। તો આપને જણાવી દઈએ અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ તમામ ખેતરો છે જે બેટમાં ફેરવાઈ ગયા છે। ધોધમાર વરસાદ બાદ આવી પરિસ્થિતિ સર્જાઈ છે જેના લીધે અત્યારે ડાંગનો પાક પણ છે પૂરી રીતે સંપૂર્ણપણે નાશ પામ્યો છે। મુશળધાર વરસાદ બાદ ખેતરોની આવી સ્થિતિથી ખેડૂતોમાં અત્યારે ચિંતા વ્યાપી છે કે આખરે કઈ રીતે તેઓના નુકસાનની ભરપાઈ થશે, મદદ કઈ રીતે અને ક્યારે મળશે ખેડૂતોને।